જય સ્વામિનારાયણ જય માતાજી। આજે આપણે વાત કરવી છે અધિક માસ વિશે। કાલે અધિક માસ શરૂ થાય છે। અધિક માસ એટલે 12 મહિના હોય એમાં 1 મહિનો વધુ, અને આમેય કહેવાય અધિક માસ એટલે આપણે રેગ્યુલર જે ભજન ભક્તિ જ્ઞાન દાન પુણ્ય જે કંઈ કરતા હોય એના કરતાં વિશેષ દાન પુણ્ય કરવું એટલે અધિક માસ। જોકે મેં સાંભળ્યું છે, જે મેં કંઈ વાંચ્યું છે એ પ્રમાણે હું તમને કહેવા જઈ રહી છું કે અધિક માસમાં વિશેષ ભગવાનનું ભજન કરવું, ભક્તિ કરવી તો વિષ્ણુ ભગવાન રાજી થાય છે। અને વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ પસંદ છે, અને પીળા કલરની વાનગી એટલે કે માવાવાળા જે પેંડા આવે છે પીળા કલરના, એ વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે। એટલે આ અધિક માસમાં ભગવાનને એ ધરાવો। અને બીજું કે જ્યારે આપણે દાન પુણ્ય કરીએ જ છીએ, પણ આ અધિક માસમાં વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જ્યારે તમે દાન કરો ત્યારે તમે ત્રાંબાના વાસણ અથવા કાંસાના વાસણ કહીએ ને, શું કહે, ત્રાંબાના અને કાંસાના જ કહીએ ને, એના વાસણમાં તમારે દાન પુણ્ય ગરીબને, કોઈ બ્રાહ્મણને એને કરવું। અથવા બેમાંથી એક એ ના હોય તો સ્ટીલના વાસણમાં, પણ સ્ટીલનું વાસણ એવું હોવું જોઈએ કે વાપરેલું ન હોવું જોઈએ। એવી રીતે આપણે દાન પુણ્ય કરીએ અધિક માસમાં, અને ભગવાનનું ભજન કરીએ અને વિષ્ણુ ભગવાન રાજી થાય। અને પછી એમાં એમ છે અધિક માસમાં જ વધારે ભજન ભક્તિ કરે એનું વધારે ફળ આપે છે ભગવાન વિષ્ણુ ભગવાન, એમ મેં વાંચ્યું છે। પણ અંતે તો એમ કહેવાય કે જે હોય તે ભગવાનનું ભજન કરીએ, કીર્તન કરીએ, આ છે તે છે બધું કરીએ, પણ આપણામાં મંદિરે જઈએ, પાઠ પૂજા બધું કરીએ, સત્સંગ કરીએ, બધું કરીએ, રોજ મંદિરે જઈએ, રોજ બધું કરીએ, સંતોના સમાગમમાં રહીએ, બધું કરીએ, બરાબર। જેટલું પુસ્તકમાં આવતું હોય એ બધું આપણે કરતા જ હોય છે, પણ બીજું કે આપણામાં 1% ફેર ન પડતો, આપણા સ્વભાવમાં, રહેણીકેણીમાં, કોઈ યારે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે રહેવું, સગા સંબંધી સ્નેહી કુટુંબો ઘરમાં કેવી રીતે રહેવું, એ જો એમાં આપણામાં કાંઈ 1% ફેર ન હોય તો ખોટા પેટ્રોલ બગાડવા ન જવાય, બરાબર। ખોટા પેટ્રોલ બગાડવા ન જવાય। ભગવાનનું ભજન કીર્તન કરવું અધિક માસમાં ઘરે। મેં તો આ વખતે નક્કી જ કર્યું છે કે મારા આંગણે જો કે ગાયો તો આવે જ છે, મારા આંગણે ગાય એટલી આવે છે, એક ગાય તો એવી છે કે તમારો દરવાજો ખોલે, જેમ આપણે માણસ દરવાજો ખોલે ને એમ જ ખોલી અને અંદર આવે। જ્યાં સુધી એમને ન આપીએ ત્યાં સુધી જઈને ઘણી વાર મેં લાઈવ કર્યો છે વિડીયો, પણ આ વખતે અધિક માસમાં મેં એવું નક્કી કર્યું છે કે જેટલી ગાયો આવે ને એને ગોળનું પાણી પાવાનું છે આપણે। એટલે કોઈને તમારે ગોળનું પાણી પાવું હોય તો ઘરે પાઈ શકો છો। ઘરે આંગણે જે કાંઈ અતિથિ આવે, આજે મૂંગા પ્રાણીઓ આવતા હોય, કૂતરા મીંદડા આ તે કેટલા આવતા હોય છે, એને આપણે અધિક માસમાં વિશેષ આપીએ એમ। જોકે મારી તો ટેવ છે જ, ઉનાળામાં કાંઈ પણ બહાર નીકળું કે વાસણ ઉટકતી હોય કે ગાય શેરીમાં જોઉં એટલે હું સામેથી ગાયને બોલાવતી જોઈ કે ગાય ગાય કહું, પાણી કહું, પોહે, જોઈને પીવું હોય તો એ આવે જ, અને હું પાઉં છું ઉનાળામાં ગાયોને પાણી જ, બસ। અને અધિક માસમાં વિશેષ બધાને ભજન ભક્તિ કરવી। અને આજે માણસ તો ઠીક છે પેટ ભરી લે છે, પણ મૂંગા પ્રાણીઓ છે એ તો કાંઈ બિચારા માગતા જ નથી કે ભાઈ અમને પાણી પાવ એમ, એટલે વિશેષ વધારે એ કરીએ એમ। હા, જીવનમાં કંઈ કશું ન કરીએ તો કાંઈ નહીં, પણ કોઈને અડચણ રૂપે ન થવું જોઈએ, વાત તમારી સાચી છે। અને કોઈ પણ દાન પુણ્ય કરતું હોય ને તો કોઈને એમ ન કહેવાય કે ભાઈ ન્યા હું દાન દેવાની જરૂર છે, એને જે યોગ્ય લાગ્યું એણે કર્યું છે, આપને જે યોગ્ય લાગે એ આપણે કરવું, બરાબર। અને દાન કોઈ કરતું હોય ને આપણે એને ના પાડીએ ને તો આપણે પાપના ભાગીદાર આપણે બનીએ, એટલે એ ધ્યાન રાખવું। અને ભજન ભક્તિ કરવી હોય ને તો આપણામાં વર્ષો વર્ષ આપણામાં કેટલો સુધારો એવો છે ને
એ પ્રમાણે આપણે ભજન ભક્તિ કરવી જોઈએ. રોજ રોજ ઉઠીને પેટ્રોલ બગાડવા જવું મંદિરે તો એ અયોગ્ય છે. એમ ફેરફાર હોય તો થાય. નથી કહેતા પેલા વણિક હોય ને, વેપારી લોકો હોય એને મહિને વરસ દિવસે ઓલું નામું બધું હોય ને ચૂકવવાનું હોય છે, બરોબર? તો એ નામું જો ન ચૂકવે, ભેગું કરે તો કેટલી એને ભી પડી જાય ટૂંકમાં. એમ આપણે જે છે કથામાં જઈએ છીએ, આપણે લાગુ પડે ને એવું આવતું જ હોય છે બધાને, હરેકને આવતું જ હોય. આપણે કથા સાંભળવા જઈએ ને, અમારે હમણાં કાલે સપ્તાહ બે સમાજ સોસાયટીમાં રામકથા બે છે, કાલે છે. આપણે કથા સાંભળવા જઈએ, આપણને લાગુ પડે ને એવું આવતું જ હોય છે, પણ આપણે એમ થાય કે કાંઈ નહીં, પછી ક્યાંક સુધારી લઈશું. એવું નહીં, રોજે રોજનું તમે પરિવર્તન કરશો ને તો જ તમને તમારામાં સુધારો આવશે. તો કોઈ બીજા પ્રત્યે આપને ભાવ પ્રેમ થશે અને વળી એને કંઈક મદદ કરવાની ઈચ્છા થશે ખરા એમ. પણ આપણે જ ખુદ સુધરતા ન હોય. નથી કહેતા જે પ્રવચન આપે છે એ જ પોતે નિભાવે ને તો સાચો વક્તા કહેવાય, બરોબર? હું અત્યારે આ બોલું છું, હું મારામાં ક્યાંક થોડીક સદભાવના હશે, મારામાં થોડાક સારા વિચાર હશે, મને લાગણી હશે મૂંગા પ્રાણીઓ પ્રત્યે, તો હું થોડુંક બોલતીશ કે ભાઈ આવી રીતે કરાય એમ. નતર હાવ બેકાર છે બધી વસ્તુ.